આ સેશન જે છેલ્લા 7 દિવસથી ડેઈલી મોર્નિંગ સેશન એટેન્ડ કર્યા ત્યારથી જે ક્લેરિટી શું કરવા માંગીએ છીએ અને આપણે શું કરવાનું છે, એની એકદમ ક્લેરિટી સાથે ધીમે ધીમે આગળ વધતા જઈએ અને આખો દિવસ પોઝિટિવ એનર્જી ફીલ કરતા થાય. પહેલા સવારમાં ઉઠીએ એટલે જ દોડા દોડ થતી, ઓફિસ જઈએ ત્યાંથી લઈને સાંજે આવીએ ત્યાં સુધી પાછું હતું ને એનું એ આખો દિવસનું સ્ટ્રેસ હેક્ટિક શિડ્યુલ ને એ બધું રહેતું હતું. એ હવે ધીમે 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 આપણે જે શુક્રવારનું જે સેશન કર્યા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણી ડિઝાયર સિચ્યુએશન શું હોવી જોઈએ, ડિઝાયર લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, એ વધારે આઈડિયા આવ્યો કે ભાઈ ખરેખર જે નહીં કરવાનું એ કરીએ ને જે કરવાનું એ અત્યાર સુધી કર્યું જ નહીં. અને મારા બે અનુભવ પરથી તો હું ઘણા લોકોને પોઝિટિવ કેવી રીતે રહેવું, નાના નાના ઉપાયો કરવાથી એ બધું સજેસ્ટ કરું કે ભાઈ તમે આવું કરો અને આ સેશનનો એટેન્ડ કરો અને બધાને રિકમેન્ડેશન એ કરવાનું ચાલુ કર્યું કે ભાઈ મયુર મહાજનને ફોલો કરો તો તમે 80% તો શરૂઆતના 2 દિવસના જે સેશન હોય ને એમાંથી જ ક્લેરિટી થઈ જશે. બાકીનું તો પછી એસપી મેનિફેસ્ટેશનની અંદર જોડાશો એટલે ધીમે ધીમે ખ્યાલ આવી જશે. એટલે બહુ ખરેખર અમેઝિંગ એટલા માટે છે કે જે નતું જાણ્યું ને એ જાણ્યું. એ આ મારો સારો અનુભવ છે. અને મેનિફેસ્ટેશન અને એફર્મેશન થી જે ફાઇનાન્શિયલ બ્લોકેજીસ ને એ બધા હતા એ ધીમે 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 ખુલતા જાય. ધીમે ધીમે યુનિવર્સ બ્રહ્માંડ આપણને આપણા રસ્તાઓ ખોલી આપતું હોય એવું મને આ 7 દિવસની અંદર લાગ્યું. વાહ, બહુ સરસ. તો કોઈ એવો અનુભવ રહ્યો તમારો જેની અંદર તમને કોઈ એવો એક્સપિરિયન્સ બન્યો કે તમે વિચારવાની શરૂઆત કરી અને એ રીતે થવાની શરૂઆત થઈ એવું? આ મેં વિચારવાની શરૂઆત કરી કે ડેઈલી થોડા થોડા પૈસા આવવા જોવો તો આવવાના ચાલુ થઈ ગયા. કોઈ પણ સંજોગોમાંથી ગમે તે રીતે જે કલ્પના નથી કરી કે એસઆઈપી નું મારો બિઝનેસ હતો, એસઆઈપી ની ઇન્કવાયરી પહેલા હતી પણ હવે ધીમે ધીમે ફરીથી આવવાની ચાલુ થઈ ગઈ. પહેલા મારે એફર્ટ્સ લગાવવા પડતા હતા, એવો સામેથી આવી જાય. ઓલ ઓવર કેટલો બિઝનેસ એની અંદરથી એવો જનરેટ થયો છે, અરાઉન્ડ અબાઉટ નિયર અબાઉટ તમારા ક્લાયન્ટ્સ? પહેલા મારે 3.5 કરોડનું એમ હતું, પણ હવે ઇન્કવાયરી ફરીથી એ જે છેલ્લા 7 વર્ષની અંદર જે મેં એફર્ટ્સ કર્યા ને એટલી ને એટલી ઇન્કવાયરી આ છેલ્લા 7 દિવસની અંદર જે ઇન્કવાયરી આવે એના પરથી મને લાગે કે હું ફરીથી આ જે 3.5 કરોડનું આ વર્ષે જ હું નવું અચીવ વાહ, કરી શકું છું. ઓસમ, સુપર. તો એ સાડા 3 કરોડમાં કેટલો ટાઈમ લાગ્યો છે આપણને? પહેલા મને 6 થી 7 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો. ને હવે એક જ વર્ષમાં 3.5 કરોડ તમે કરી શકશો એ કોન્ફિડન્સ તમને અત્યારે આવી ગયો છે. ચલો, સુપર. મોર પાવર ટુ યુ એન્ડ અમેઝિંગ. ચલો, થેન્ક યુ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ. સુપર.